ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય 12મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વ્યક્તિ અંધકારમાં છે કે પ્રકાશમાં? અંધકારનું સંતાન છે કે પ્રકાશનું? ઊંઘમાં તથા મૂયેલું છે કે જાગતું અથવા જાગ્રત તથા જીવિત છે? એ સર્વ વ્યક્તિના આચાર, વિચાર, વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ અને વહીવટ દ્વારા ખબર પડી જશે. પ્રેરિત પાઉલ આગળ બહુ જ સુંદર વાત કરતા એફેસીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને 8મી કલમથી 14મી કલમ સુધી તમે જોશો. અહીંયા મેં આજે લખ્યું ઓછું છે પણ વચનો પણ બધા જ બહુ જ અગત્યના અને જરૂરી હતા, એટલે બધા જ મૂકવાના માટે પ્રયાસ કર્યો છે. અને ત્યાં બહુ સરસ વાત લખી છે, કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, કેમ કે પ્રકાશનું ફળ એ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્તામાં છે. પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો. વળી અંધારાના નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઉલટું તેઓને વખોડો, કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે જે કહેતા પણ શરમ લાગે છે. જે સર્વ વખોડાયેલું તે પ્રકાશથી પ્રગટ થાય છે, કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે તે પ્રકાશરૂપ છે. માટે કહેલું છે કે, બહુ જ અગત્યનું, ઊંઘનાર જાગ ને મૂયેલામાંથી ઉઠ ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. એફેસીઓનો પત્ર 5મો અધ્યાય 8મી કલમથી 14મી કલમ સુધી. એકદમ ચોખ્ખી અને ચટ વાત, સીધી સરળ પણ એટલી જ ગંભીર પણ વાત પ્રેરિત પાઉલે કરી છે. આપણે પહેલાં અંધકારરૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છીએ. પણ અહીંયા પણ એક પ્રશ્ન થાય છે, ઉપસ્થિત થાય છે કે શું આપણે પ્રકાશના સંતાનોને, આપણે પ્રકાશરૂપ થયા છે, પ્રકાશ પ્રાપ્ત થયો છે, અંધકાર દૂર થયો છે, અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા છીએ અને પ્રકાશના સંતાનો થયા છીએ, તો હવે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલવું જોઈએ એમ પ્રેરિત પાઉલ કહે છે. પણ પ્રશ્ન એ થાય છે કે ખરેખર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી પ્રકાશ મળ્યો છે, અજવાળું પ્રાપ્ત થયું છે, અંધકાર દૂર થયો છે, તો પ્રશ્ન એ થાય છે કે શું આપણે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ખરેખર ચાલીએ છીએ કે પોતાની જાતને, બીજાઓને અને આપણી જે વાહિયાત ગેરસમજણ છે એ મુજબ, અને સાથે સાથે જે આપણો ભ્રમ પણ છે તે એ કે આપણે આપણા બનાવનારને પણ છેતરીએ અથવા તો ઠગીએ છીએ. પણ એ આપણી મૂર્ખતા છે કે જે ઈશ્વર સર્વના સર્જનહાર છે, સર્વસત્તાધારી ઈશ્વર છે, જે સર્વવ્યાપી છે, જે સર્વસમર્થ છે, જે સર્વજ્ઞ છે, જે સઘળું જાણે છે ને જેમની દ્રષ્ટિથી કશું ગુપ્ત કે છુપું રહી શકતું નથી, તેમનાથી આપણે પામર મનુષ્યો છુપાવવાનો, સંતાડવાનો, ઢાંકવાનો કે એવા ઈશ્વર કે
જે ઈશ્વરને પણ આપણે મનુષ્યો જેમ એકબીજાને ઠગીએ છીએ, છેતરીએ છીએ, તેમ એ ઈશ્વરને પણ છેતરવાના મિથ્યા પ્રયાસ કરીએ છીએ. અને એમ કરી આપણે ખરેખર તો હાસ્યાસ્પદ બનીએ છીએ. પ્રભુને પસંદ પડતું શું છે એ પારખી લઈએ. ગફલત ભરી ને ગફલત ભરેલી ઊંઘમાંથી જાગીએ, સફાળા જાગીએ, મોઈલામાંથી ઉઠીએ. અને જુઓ આ બે ત્રણ જે શું કહેવાય કે એક્સરસાઇઝ છે, કસરત છે, એ કરશો તો તમે જોશો, આપણે જોઈશું કે ખ્રિસ્ત આપણા પર પ્રકાશ પાડવા તત્પર અને તૈયાર છે. કે જેમણે કહ્યું છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ કહ્યું છે કે જગતનું અજવાળું હું છું. અને એ જ પ્રભુ પરમેશ્વરે ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે તમે જગતનું અજવાળું છો. પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. વધુ આવતીકાલે જોઈશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે અંધકારમાં હતા, કિંતુ તમે અમને પ્રકાશમાં લાવ્યા ને હવે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશ સ્વરૂપ છીએ. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.